નમસ્કાર મિત્રો, બધાને રામ રામ ને સીતારામ. આપણે આવી ગયા છીએ વનવગડામાં કંકોડા ગોતવા માટે. તો ચાલો તમને દેખાડું. આ કુદરતી વનસ્પતિ હોય છે અને કુદરતી રીતે વનવગડામાં આ વાડીમાં જો વેલા છે નકરા કંકોડાના વેલના તમે વિડીયોમાં બતાવી શકું છું. જો ચારે બાજુ ભેંસું સરે છે અને વનવગડો છે. અહીંયા વાડે મેં જોયું કે આ વેલા છે નકરા જો કંકોડાના. જો તમને બતાવું, આને કંકોડું કહેવાય. જો આ ખાસ કરી અને આ વનસ્પતિ ચોમાસામાં જ ઉગે છે અને બહુ આ કંકોડાનું શાક સ્વાદિષ્ટ બનતું હોય છે. જો આ વેલો છે અને આ કંકોડું છે, સરસ મજાનું છે. અને ચોમાસે આ ખાવાથી તબિયત સારી રહે છે, ગેસ નથી થતો. તમે જોઈ શકો છો વિડીયામાં. આ તો ચારે બાજુ વેલા જ છે, જોઈ લો તમે. આ વાડી છે અને વનવગડો છે એના શેઠે વાડી છે ને એમાં કંકોડા થાય. તમારે જો આ કંકોડાનું શાક ખાવું હોય તો વનવગડામાં જે વાડ્યું હોય આની ખેતી પણ થાય છે અત્યારે તો. પણ ખાસ કરી આ વનસ્પતિ ચોમાસામાં ઉગે છે અને ચોમાસામાં ઉપલબ્ધ છે આ કંકોડા. તો આવા કંકોડા આવે. આ શહેરના લોકોને ખબર ન હોય પણ ગામડાના લોકો ખેડૂત લોકો એને ખબર હોય છે આના કંકોડા કહેવાય. આનું શાક બહુ સ્વાદિષ્ટ બને અને આ વેલો ખાસ કરી અને ચોમાસે જ થાય છે આ ઉગે વનસ્પતિ. અને આ જો વાડિયા નગરા વેલા જ છે. જો આ એક નાનું કંકોડું જોઈએ આમાં ગોતતો તો જો આ વાડીમાં સરસ મજાના વેલા છે. જો છે ને બધી વાડી છે, આ વનવગડો છે. તો મિત્રો આજ તો કંકોડાનું શાક કરીને ખાવાનું છે. આ રહ્યું કંકોડું. આપણે થોડાક વીણ્યા છે કિલો જેટલા. તો સાંજે કંકોડાનું શાક બનાવશું. એ તમને આગળના વિડીયોમાં બતાવશું કે શાક કેવી રીતે બનાવવું, સ્વાદિષ્ટ બને. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો, નવા વિડીયોમાં મળશું. રામ રામ ને બધાને સીતારામ.